તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે નવા વિડીયોમાં ને જય માતાજી, સીતારામ ને હર હર મહાદેવ। તો જવું છે અમારે જયદીપને મૂકવા, કે તૈયાર થઈ ગયો છે। હવે એ જાય છે રોજ રાજકોટ કોલેજ, એનું સબમિશન કંઈક ચાલુ છે, તો એવું આપણને બહુ ખબર ન પડે। તો ચાલો એક હવે પાણીનો કેર બહુ બતાવીએ ને જવું છે એને મૂકવા। તો ચાલો આજ તમને સરદાર ગામ બતાવું। તો ચાલો હવે કેર બહુ તૈયાર કરી લીધો છે। હવે આપણે અહીંયા પાણી ડારનું આવે પણ ગરમ આવે છે ને અહીંયા આપણે ગૌશાળાથી ઠંડુ પાણી ભરીને લાવીએ છીએ। તો ચાલો હવે જયદીપ પણ તૈયાર થઈ ગયો છે, તો હવે ચાલો હવે જઈએ ગામમાં અને આજે તમને જે સરદાર રાજકોટ જિલ્લાનું સરદાર ગામ છે એ તમને આજે બતાવું। તો ચાલો આપણે હવે નીકળી ગયા છીએ અને ધીમે ધીમે હવે જયદીપને મૂકી આવીએ। તો દર્શક મિત્રો, આ છે હવે અમારો કાચો માર્ગ, જે અમારો વાડીનો માર્ગ છે। ગામ અહીંથી 1 કિલોમીટર થાય છે। તો આવી ગયું હવે ગામ। અહીંથી ગામ દર્શક મિત્રો હવે ચાલુ થઈ ગયું છે ને ચાલો રસ્તામાં જે કાંઈ આવે તમને બતાવું। આમ જોવા જઈએ તો સરદાર ગામ છે એ ખૂબ મોટું છે, રાજકોટના લેવલે આવે છે, મિની રાજકોટ જ આમ તો ગણાય છે। અને આ છે કંઈક આપણું રસ્તે ચડી ગયા છીએ અને આ બાજુ કંઈક આપણે જ્યાં પાણી ભરવાનું છે અહીંથી જ વળતા ભરવાનું છે, એ ગૌશાળા છે। તો આપણે હમણાં ચોકડીએ પહોંચશું, ત્યાં આપણે 2-3 રસ્તા આવ્યા છે। આ રસ્તો તો આમ કઈ બાજુ જાય એમ કંઈ ખબર નહીં, જે આપણે નવા છીએ અને આપણે જયદીપને મૂકવા જવાનું છે બસ સ્ટેશન। તો હમણાં બસ સ્ટેશન રસ્તામાં જે કાંઈ તમને આવશે હું તમને બતાવવાનો પ્રયત્ન કરું છું। જો કે મેન રસ્તાની હાઈવેની કાંઠે છે આ સરદાર ગામ છે। આ ચોકડી આવી ગઈ છે, જે ઓલી બાજુ રસ્તો ગયો એ ભાવનગર તરફ જાય છે, અને આ બાજુ જે આપણે જઈ રહ્યા છીએ એ રાજકોટ તરફ જાય છે। અને આજે છે રવિવાર, એટલે દુકાનો ઘણી ખરી બંધ છે આજે, અને હજી સવારનો પોર છે ને એટલે હજી ખુલ્લી પણ નથી મસ્ત રીતે। જો દર્શક મિત્રો, આ રાજકોટના લેવલે આવી એવું ગામ છે, ખૂબ સરસ મજાનું ગામ છે આ। હાઈવેના કાંઠે જ સરદાર ગામ છે। સરદાર અહીંથી રાજકોટ લગભગ 25 કિલોમીટર અંદાજે થતું હોય છે, એટલે અમારા છોકરા અહીંથી જે 3 છે એ અપડાઉન કરે એ રીતનું અહીંયા અમે વ્યવસ્થા કંઈક કરી છે। આ જો બસ સ્ટેશન નજીક આપણે આવી ગયા છીએ, અહીંયા દવાઓની દુકાનો ને ઘણું ખરું છે। તો આ છે સરદાર બસ સ્ટેશન, મસ્ત મજાનું નાનું એવું છે, પણ બસો બધી અહીં વારંવાર રાજકોટની અહીંથી મળી રહે છે। તો ચાલો હવે જયદીપને હવે ઉતારી દીધો અને આવું છે કંઈક સરદાર બસ સ્ટેશન, નાનું એવું છે અને આજુબાજુમાં દુકાનો પણ ખૂબ ઘણી છે। આજે રવિવાર હોવાના કારણે ઘણી ખરી દુકાનો બંધ છે। અહીંયા બધું ટૂંકમાં રાજકોટ લેવલે આપણે ખરીદી કંઈ કરવી હોય તો રાજકોટ જવું ન પડે, અહીંયા બધું જ મળી રહે છે। ઘણી ખરી ઓનલાઈન ને બધી દુકાનો છે। આ ચોકડી આપણે જે નીકળાય ચોકડી છે, ઓલી બાજુ રસ્તો છે એ ભાવનગર તરફ જાય છે, ને આ બાજુનો રસ્તો છે એ હજી આપણે નવા છે, એ કઈ બાજુ જતો હોય એમાં કંઈ ખબર નથી, પરંતુ આપણે એ જ રસ્તે જઈએ છીએ। ને આવી ગયું હવે અહીંનું સરદારનું મસ્ત મજાનું રામદૂત ગૌશાળા, ને અહીંયા એક આ ફ્રીજ રાખેલું છે, અહીં ઠંડુ પાણી આવતું હોય છે। ઘણા ખરા લોકો અહીંથી ભરીને જાય છે, આ રીતના કંઈક પાણી ભરીને ઘણા ખરા લોકો અહીંથી ભરીને જાય છે। તો આ છે કંઈક સરદારનું ગૌશાળા, જે બાજુમાં હનુમાનજીનું મંદિર છે, ને આ છે કંઈક રામદૂત ગૌશાળા સરદારનું। અહીંયા પાણી ક્યારેક આવે છે ક્યારેક નથી આવતું, ઘણા લોકો અહીંથી ભરે એટલે થઈ રહેતું હોય, પરંતુ અહીં ઠંડુ પાણી ફિલ્ટર પાણી અહીંયા રહેતું હોય છે। અને આ આપણે રસ્તે આવ્યા એ રસ્તો છે, એ જ રસ્તામાં છે આ રામદૂત ગૌશાળા। તો આજનું આપણે અહીંયા પાણી ભરીએ છીએ અને ચાલો હવે જઈએ ઘર તરફ। તો આપણે આવી ગયા છીએ હવે ઘરે, અમારા શેઠ પણ હવે આવી ગયા છે, હકા બાપા એનું નામ છે। તો આપણે હવે આવ્યા જયદીપને મૂકીને, આ રીતનું કંઈક દર્શક મિત્રો સરદાર ગામ છે, મસ્ત ગામ છે। અહીં આપણે ભાગ્યા તરીકે જમીન હવે રાખી છે, અને ચાલો હવે કેર બહુ ઉતાર લઈએ। અમારા શેઠ આ એ છે અમારા શેઠ, જો કે શેઠના પપ્પા છે, હકા બાપા છે એનું નામ, હાથી બાતી બધું ઘણું ખરું કામ કરે છે અહીંયા।
હાથી મસ્ત ફાવે છે હકા બાપાને. તો ચાલો દર્શક મિત્રો, આ રીતનું કંઈક સરદાર ગામ હતું. અને હવે આપણે રાતનું પાણી, આજે હવેથી રાત પાળી લાઈટ થઈ ગઈ છે, તો રાતનું પાણી વેળ્યું. તો હવે મળશું ફરીથી નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.